અને હવે વાત કરીશું પીટી જાડેજા વિશે। જી હા, ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા કે જેમની મોડી રાત્રે પહેલા તો ધરપકડ થાય છે અને પછી તેમને પાસા હેઠળ પણ ધકેલી દેવામાં આવે છે। પહેલી અહીંયા ચર્ચા થઈ હતી અમરનાથ મહાદેવ મંદિરને લઈ કે અહીંયા તેમણે આરતી ન કરવા દેવા બાબતે કેટલાક લોકોને ધમકી આપી હતી અને અપશબ્દો પણ બોલ્યા હતા તેવો પણ આરોપ હતો, તેવો દાવો થયો હતો। મંદિરમાં આરતી મુદ્દે જે ધમકી આપવામાં આવી હતી તેને લઈ પીટી જાડેજા સામે એક ફરિયાદ નોંધાઈ હતી અને આ જ ફરિયાદના આધારે ગઈકાલે મોડી રાત્રે તેમની ધરપકડ થઈ છે। જો કે હવે આ ધરપકડને એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજકીય કિન્નાખોરી રાખવામાં આવી રહી છે। કેટલાક એવા જૂથના લોકો છે કે જે પીટી જાડેજાને બદનામ કરવા માંગે છે, ક્ષત્રિય સમાજને પણ આમાં સાણસામાં લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એવો પણ દાવો થઈ રહ્યો છે। આ એ જ પીટી જાડેજા છે જ્યારે ક્ષત્રિય આંદોલન થયું હતું લોકસભા ચૂંટણી સમયે ત્યારે તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી, એક આગળ પડતા આગેવાન હતા। લોકસભા ચૂંટણી સમયે પણ આંદોલનને મજબૂત કરવાનું કામ કર્યું હતું અને હવે એ પીટી જાડેજા પાસા હેઠળ અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવ્યા છે અને આ ધરપકડ થતાની સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ રોષે ભરાયા। ગઈકાલે મોડી રાત્રે પણ તમામ પોલીસ સ્ટેશન એકત્ર થઈ ગયા હતા, આજે પણ રસ્તા પર ઉતરીને વિરોધ કરવામાં આવ્યો હતો। જો કે બીજી બાજુ દાવો પણ થઈ રહ્યો છે કે પહેલા 11 વાગે પોલીસ મથકે હાજર થવાની નોટિસ આપી હતી, એ હાજર થાય એ પહેલા જ તેમની ધરપકડ કરી લેવામાં આવી અને પાસા હેઠળ પણ મોકલી દેવામાં આવ્યા। રાજકોટમાં પીટી જાડેજાની ધરપકડ બાદ તેમને પાસા હેઠળ મોકલવામાં આવ્યા ત્યારે આજે ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું। દરવાજો બંધ કરાતા ક્ષત્રિય આગેવાનો પોલીસ વચ્ચે અહીંયા પણ બોલાચાલી થઈ હતી। આજ અંગે વાતચીત કરીશું, આપણી સાથે સંવાદદાતા રહીમ લાખાણી લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, ગઈકાલ રાતથી આમ તો 2 દિવસથી મામલો ચાલી રહ્યો છે, પરંતુ જ્યારે પીટી જાડેજાની સૌપ્રથમ ધરપકડ થાય છે પછી આખો મામલો વધારે ઉગ્ર બને છે અને પછી સમાચાર આવે છે કે તેમને પાસા હેઠળ પણ ધકેલી દેવામાં આવ્યા। આખા મામલામાં છે શું? પોલીસ કેમ આટલી કડક કાર્યવાહી કરી પીટી જાડેજા સામે? કયા એવા ગુના તેમણે કર્યા જેના કારણે એમને હવે પાસા હેઠળ મોકલવામાં આવ્યા? અને બીજો એક ફ્રન્ટ, આજે જે પદ્મિની વાળાએ કહ્યું છે કે આ બધું જયરાજસિંહ કરાવી રહ્યા છે, શું ખરા અર્થમાં એવું છે કે પછી કહાની કંઈક ઓર જ છે? ચોક્કસપણે વિકાસ, જે આખી ઘટના છે વાત કરીએ તો પીટી જાડેજા ઉપર પહેલા તો એક અગાઉ છે તે ફરિયાદ હતી વ્યાજ વટાવની કે એક વ્યક્તિએ નાણાં આપ્યા હતા અને તેને પરત આપવાની વાત હતી। એક ફરિયાદ એ જૂની દાખલ છે। બીજી ફરિયાદ જે આ અમરનાથ મહાદેવ મંદિરની દાખલ થઈ હતી કે જે જામીન લાયક ગુનો છે। એક જસ્મીન મકવાણા નામના વ્યક્તિ છે તેને ટેલિફોનિક ધમકી આપી હતી મંદિરની અંદર આરતી કરવાને લઈને। જે પીટી જાડેજા છે તે અમરનાથ મહાદેવ મંદિરના પૂર્વ પ્રમુખ છે, કારણ કે જે ત્યાં બોર્ડ પણ મારેલું હતું કે પીટી જાડેજા પ્રમુખ છે અને હાલ તેઓ ટ્રસ્ટી છે। સોમવારે મંદિરની આરતીને લઈને આખો વિવાદ શરૂ થયો અને ટેલિફોનિક ધમકી આપી હતી ને ત્યારબાદ રાજકોટ તાલુકા પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધાઈ છે। પોલીસ દ્વારા તેને આજે 11 વાગે હાજર થવાની નોટિસ આપે છે, પરંતુ પીટી જાડેજાને છે તે શુક્રવારની રાત્રિના જ 11 વાગ્યાની આસપાસ તેના ઘરેથી તેની અટકાયત કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે નિવેદન લેવાનું છે, તે માટે થઈ અને પોલીસ મથકે લઈ જવામાં આવે છે। જો કે ત્યારબાદ મોડી રાત્રિના પરિવારને ખબર પડે છે કે તેની પાસા તળે અટકાયત કરવામાં આવી છે અને પાસા હેઠળ તેને સાબરમતી જેલની અંદર લઈ જવામાં છે। ત્યારબાદ સમાજને જાણ થતાં જ રાજકોટ તાલુકા પોલીસ મથકે પણ રાત્રિ દરમિયાન સમાજના આગેવાનો છે તે એકત્ર થયા હતા। આજે કલેક્ટરને પણ આવેદન આપવામાં આવ્યું છે અને જે રીતના પદ્મિનીબા વાળાએ જે આક્ષેપો કર્યા છે તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ગોંડલથી આખી દોરી સંચાર ચાલી રહ્યો છે। પરસોત્તમ રૂપાલા જ્યારથી જે નિવેદન આવ્યું હતું ને ત્યારબાદ ક્ષત્રિય આંદોલન છે તે છેડાયું હતું ને ત્યારબાદ મધ્યસ્થની ભૂમિકા છે તે ગોંડલથી જયરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી કે ક્ષત્રિય સમાજ તેને માફ કરે, એટલા માટે થઈને સીધો ટાર્ગેટ છે તે જયરાજસિંહને કરવામાં આવ્યું છે કે પાછલા દરવાજે તેમના દ્વારા આ કારણ હોઈ શકે છે કે તેમના દ્વારા કૃત્ય છે તે કરવામાં આવતું હશે, કારણ કે પદ્મિનીબા વાળા સામે પણ ગોંડલની અંદર એક ફરિયાદ છે તે હની ટેપની નોંધાણી હતી, તેમાં હાલ તેઓ જામીન મુક્ત છે એટલે તેમને સીધો જ જયરાજસિંહ ઉપર સીધો આક્ષેપ છે તે કર્યો છે। બીજી બાજુ જે સમાજના આગેવાનો છે તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે 24 કલાકની અંદર જો આ નિર્ણય નહીં લેવામાં આવે સરકાર દ્વારા તો આગામી સમયમાં જેલ ભરો આંદોલનની ચીમકી છે તે પણ ઉચ્ચારવામાં આવી છે। એટલે કહી શકાય કે ક્ષત્રિય આંદોલન દરમિયાન જેટલા પણ આગેવાનો છે તેને ટાર્ગેટ કરવામાં આવતા હોવાનો આક્ષેપ છે તે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા છે તે કરવામાં આવ્યો છે। જી
બિલકુલ આભાર રહીમ, આભાર તમામ જાણકારી આપવા બદલ. તો આખા કેસમાં હવે ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે. ક્ષત્રિય સમાજે આંદોલન જે આગેવાન ચલાવી રહ્યા હતા એમનો દાવો છે કે જો 24 કલાકમાં નિર્ણય લેવામાં નહીં આવે તો પછી જેલ ભરો આંદોલન પણ કરવામાં આવશે. હવે આ વિવાદમાં કયો નવો ટર્નિંગ પોઈન્ટ આવે છે, શું નવો વિવાદ આવે છે, એના પર પણ નજર રહેશે.